હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજે હું છે ને અમારા બગીચાની અંદર આવી ગઈ છું મુલાકાત લેવા માટે. તમે જોઈ શકો છો પાછળ અમારો બગીચો છે મસ્ત મજાનો. તો એમાં ઘણા બધા અલગ અલગ ઝાડવા છે. તો આ છે આપણે લીમડો, મીઠો લીમડો. જો કેટલો મસ્ત થઈ ગયો છે ચોમાસાની પહેલાં. મસ્ત કોરાણો છે. અહીંયા આપણું નાનું અમથું ડોલર છે. તો આમાં મસ્ત મસ્ત જો કળિયું છે. તો ફૂલ આવે તો રોજ ભગવાનને ડોલરના ફૂલ ચડાવીએ છીએ. અને આ બાજુ છે જો આપણી મસ્ત મજાની લીંબુડી. કેટલી મોટી થઈ ગઈ છે, ઉપર છેક દેખાય ને એટલી, પણ જેમાં લીંબુ આવતા નથી. તો એના માટે આજે આપણે છે ને એક નુસ્ખો કરવા આવ્યા છીએ મસ્ત. પહેલાં તો મેં કરેલો જ છે, અને હું કહીશ તો કંઈ અજીબ વાત નથી, કારણ કે એ બધાને ખબર જ હોય છે એટલા માટે. તો અમે અહીંયા છે ને આવ્યા છીએ લીંબુડીના થોડેક કોથળો, જે આપણે ગુણિયાનો કોથળો હોય ને, એ હું દાટવા માટે આવી છું અત્યારે. કેમ કે બધાને ખબર જ છે કે લીંબુડીના થડે છે ને ગરમ વસ્તુ આપણે રાખીએ ને, કોઈ ચામડું છે, લાકડાનો છોલ છે, પછી એવા ગુણિયાના કોથળા છે, તો એ બધું આપણે દાટીએ ને તો એમાં ફટાફટ લીંબુ આવવા માંડે. જોકે મેં 2 ઉંદર દાટ્યા હતા ને તો એમાં લીંબુ આવ્યા છે, પણ હજી વધારે આવે ને એના માટેથી આપણે એનું થોડુંક ખાતર પાણી એને આપી દઈએ. આ એનું ખાતર જ કહેવાય એક પ્રકારનું. તો જો અહીંયા છે ને જો લીંબુ આવ્યા છે મસ્ત મજાના, આટલા નાના નાના. તો આ હજી એક જ ડાળમાં આવ્યા છે, બધી ડાળમાં નથી આવ્યા. તો અહીંયા છે થોડુંક, અને થોડાક અહીંયા છે. હવે જોઈએ છીએ આમાંથી આપણે માટે કેટલા રહે છે ને કેટલા નીકળી જાય છે હવે. એટલે એક ડાળમાં આવ્યા છે, બાકી લીંબુડી ઘણી બધી મોટી ઊંચી છે, પણ ખબર નહીં હવે બધામાં આવ્યા છે કે નહીં, એમાં દેખાતા નથી જ્યાં નજર પડે ત્યાં સુધી તો. અને બાકી જો અહીંયા અમારું બહુ બધું મસ્ત મજાના જો જામફળ છે, એમાં જો આ બેગ પહેરાવી દીધી છે જેથી કરીને ખાવા લાયક રહે. અને આ અમારી જાંબુડી છે, તો તમને હું બતાવું, ઉભા રહ્યો બેક સાઈડથી. તો જો નીચેથી જ બતાવું, અહીંયા બધું કટિંગ કરેલું પડ્યું છે અને જાંબુડીનું, અને બહુ મસ્ત જાંબુડી છે. હજી જો આ ત્રીજો ફાલ આમાં આવ્યો છે. અમે 2 ફાલ ખાઈ ગયા જાંબુના, બધા ખરી ગયા, ખવાઈ ગયા, અને આ ત્રીજો ફાલ છે જો એટલા નાના નાના સરસના ફૂલ આવ્યા છે. ને આ છે અમારો સરગવો, જોઈ લ્યો કેટલી સીંગું છે ને એ છે. અને બધી વસ્તુ આપણે બગીચાની અંદર એકદમ ઓર્ગેનિક છે. જોરી અહીંયા સીંગું, હવે દુનિયાની છે સીંગું, તો ખાઈથી ખૂટે એમ નથી. અને આ છે આપણો આંબો, એમાંથી આપણે કેરી ખાઈ ગયા. તો જો આવો મેં કોથરો લીધો છે અહીંયા, અને આને હું છે ને મસ્ત મજાનો કોથરો છે ને, આપણે અહીંયા લીંબુડીનું થડ છે, આ થડે આપણે છે ને કોથરો દાટવાનો છે ખોદીને, બરોબર. ને એના માટે મેં અહીંયા છે ને પાવડો હું ક્યાંક લઈ આવી હતી, ક્યાંય ગયો, ક્યાંક રહી ગયો, હાલો હું બતાવું હમણાં. તો જો અહીંયા મેં પાવડો લઈ લીધો છે. મને કોઈસ કે કોદારી કે એવું કાંઈ ન મળ્યું એટલે મેં આ પાવડો લીધો. અને આ પાવડા એ જો અહીંયા આપણે છે ને ખોદવાનું છે ને, એમાં પાઇપ છે અમારે, એટલે થોડુંક ધ્યાન રાખીને ખોદવું જોઈએ. અને આ કોથરો છે ને એ આપણે ત્યાં દાટવાનો છે. તો ચાલો કામ ચાલુ કરી દઈએ. તો ગાઈસ જો આ રીતે આપણે અહીંયા છે ને ફરતી બાજુ ખાડો કર્યો, પણ જો એના આવડા મૂળિયા છે ને દેખાઈ ગયા, આ બધા મૂળિયા. તો જે ઊંડો ખાડો કરીએ એમ છે ને એના મૂળિયા તૂટી જાય, તો પાછું બીક લાગે. જો અહીંયા મૂળિયું દેખાઈ ગયું, એનું દેખાઈ ગયું, કેમ કે આ હજી થોડુંક નાનું છે, જો આટલું છે. અને એના મૂળિયા હજી ઉપર છલાશે, બહુ પછી માવજત ન કરતા, આવતા નહીં ને, એટલે 3-4 વર્ષ થઈ ગયા આ લીંબુડીને. તો હવે અમે છે ને આપણે ખાડો જો મસ્ત એમ તો ફરતી બાજુ થઈ ગયો છે, તો અહીં કોથરો રાખી અને પછી આપણે ધૂળ નાખીને દાટી દેવાનો છે.
તો ગાઈસ જો તમે જોયું એમ મેં ફરતી બાજુ કોથળો રાખી અને ઉપર ધૂળ વારી દીધી છે અને મસ્ત મજાનું આપણે કોથળાને એમાં રાખી દીધો છે અને હવે આમાં આપણે પાણી પાઈ દઈએ એટલે 15 દિવસ તો પાણી ના જ પાવું પડે, ત્યાં વરસાદ થઈ જશે. તો જો તમારે કોઈને લીંબુડીમાં લીંબુ ન આવતા હોય તો આ ટૂચકો જરૂરથી કરજો, એકદમ ઉપયોગી છે ખાસ. તો ગાઈસ જો આપણે લીંબુડીને થડે હે ને મસ્ત કોથળો દાટી દીધો છે. એનું શું રિઝલ્ટ આવશે ને હું તમને આગળના વ્લોગમાં વિડીયોમાં બતાવીશ. તો તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને કમેન્ટ કરજો. અને જો અમારા સપોર્ટર બે પાછળ આવે છે મમ્મી અને વાણી. અમે હું આવી એટલે એ કંઈ હાલો આજે આટો મારી આવીએ, કેમ કે આજે રસોઈ બનાવવાની નથી ને એટલે અમે ફ્રી છીએ એટલા માટે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો કે કેવા મારા વ્લોગ લાગે છે. અવનવા વ્લોગ જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.